સીતારામ ને હર હર મહાદેવ બધાને। અને જો અમારી આ કોમેડીની આખી ટીમ અત્યારે અહીં કણ આવી ગઈ છે। જો ચેતન આવી ગયો, આખી ટીમના માણસો અમારા અહીં કણ હાજર છે। હવે આજે તમને નવી જાહેરાત આપણે કરી, નવી જાહેરાત ધવલ જોઈ અંદર બરાબર આવી? બરાબર, ઓકે ઓકે। નવી જાહેરાત આપણે કાનાને યુટ્યુબ ની અંદર નવી ચેનલ બનાવી છે, ગુજ્જુ કાનો વ્લોગ, બરાબર। નવી ચેનલ નું આજે ઉદ્ઘાટન કરી અને કાનો જાય છે 500 ગ્રામ પેડા લેવા। अच्छा हमको सिखा रिया है 500 ગ્રામ પેડા ખાઓ હોય તો આવજો। અને પાલો બેઠો બેઠો ખાય છે એટલે જાડો ઈ ત્રણ નું કહી દો હે ચેનલ માં ત્રણ। એટલે આ ચેનલ એટલે ગુજ્જુ કાનો વ્લોગ, આ ત્રિપુટી છે, પાલો ચેતીઓ ને આ ત્રણેય થઈને ચેનલ ચાલુ કરી દઈ છે આપણે। અને પછી એની રીતે વિડીયો બનાવશે ને મૂકશે। જોઈ હવે કેવી મહેનત કરે છે। અને નહીં આવડે એટલું આપણે શીખડાવશું, કારણ કે આપણી ટુકડીના માણસો એટલે શીખડાવવું પડે, બરાબર ને ભાઈ ધવલ ભાઈ? બરાબર ને? જો બાપા આવી ગયા છે। સીતારામ સીતારામ। શું હાલે બાપા? શાંતિ, તમારી દુઆ ને દયા ભગવાન। એમ ને? બસ ભગવાન માતાજીની દયા ને દુઆ। જો બીજું શું હોય? શું હાલે બીજું? શાંતિ? આમ તબિયત તો મોરી છે, સુવાની તબિયત છે બીજું એમ ને? તો બીડી બીડી ઓછી ઠપકારતા હો તો? બીડી તો પીતો ને 2 વર્ષથી મૂકી એવું હે? તો વરસાદ પીતા ને બીડી? પીતો, હા બરાબર, જોડી 2 ઉડાડતો એમ ને? 2 વર્ષ 2 જોડી ઉડાડી દેતા અને તમે અત્યારે ક્યાં રહેવાનું રાખ્યું? અહીંયા છે નાગલ પર હતા ને? ક્યાં હતા તમે પેલા? આગળ પર નહીં તો જોડામાં રૂડા માર્યો છે। અને આવી રીતે ગામમાં આપણે જાણીતા ગામ હોય નીકળી જાય, હાલ્યા જઈ બીજું જાણીતા ગામ હોય નીકળી જાય। તો મિત્રો આપણે અત્યારે જો અહીં આવી ગયા છે પાણી પુરવઠાના ટાંકા પાસે। અને આપણે છે ને પાછા દેવાભાઈ ભેગા થઈ ગયા છે। જો આ દેવાભાઈ ઓલા 2 ટિફિન લઈને કામે જાય છે ને, પણ આ દેવાભાઈ કંઈક નવા જ લુકમાં છે। જોઈ લે આપણે શું છે। समझ रहे हो समझ रहे हो ना દેવાભાઈ માથે જેવું કંઈક બોલો 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 બોલો। બોલે તારો હાંખ્યો દેખાડો તે જો માથે હાંખ્યો કર્યો છે। શું હતું દેવાભાઈ આ બધું? કેમ આ બધું શું? એ મારા ઘરે લગ્ન હતા, હા એ સારું પ્રસંગ હતું, હા બરોબર? હા એટલે બધા કે ટકો કરાવવો પડે, આંખીઓ પુરાવવો પડે, મેં શું કરું? તેરે લગ્ન થાય એમ? હા, ત્યારે લગ્ન થાય। આવું છે દીપા? હે દીપા આવું હોય? મુકા આવું હોય? આવું હોય? એવું હોય જ નહીં। કદાચ આનામાં એવું હોય દેવામાં, હા, એમાં હોય એમ। કદાચ દેવામાં આવું હોય હા, એવું હોય। કે હાંક ટકો કરીને હાંક્યો કરે તો કદાચ આને લગ્ન કરી દે હા, તો લગ્ન એમ નહીં? તને એવું લાગે દેવા કે તારો લગ્નમાં વારો આવી જશે કે સેલ લીલમાં આવશે? જાજુ નહીં બોલું હું, હા લગ્નનો વારો આવશે। આવશે? હા, વાહ, જો આને કેટલો વિશ્વાસ છે મિત્રો। આ ભાઈ દેવભાઈ ને કેટલો વિશ્વાસ છે કે લગ્નમાં એનો વારો આવી જ જશે। प्यारी समझ गई। એટલે આ દેવભાઈ રહ્યા ને એ આપણા ખાસ મિત્ર છે ને 2 ટિફિન લઈને કામે જાય છે। 2 ટિફિન લઈને, કારણ કે 1 ટિફિન એને મેળે આવતું નહીં, એમ ના મેળે નથી આવતું ભાઈ? અને 2 ટિફિન લઈને જ જાય છે। એટલે 1 ટિફિન તો અત્યારે દેવભાઈ પાસે છે જ જોઈ રહ્યું, અને 1 ટિફિન હમણાં ઘરેથી આવે છે એટલે 2 ટિફિન લઈને જ જવાનું દેવાભાઈનો નિયમ છે। એમ મુકાભાઈ આ હાસું હશે? દેવાભાઈ ઘરે હરોજ 2 ટિફિન લઈને જાય? તે હાસું જોઈ ને કઈ ખોટું હોય? अभी मजा आएगा ना भिड़ो 2 ટિફિન લઈને જાય? હા, 2 ટિફિન લઈને જાય। 1 ટિફિન આવી ગયું છે ને 1 જાય, એટલે આને ટિફિન પરબારા એવું છે નથી ને ક્યાં? હા, એ પરબારું ટિફિન છે। જો મિત્રો દેવભાઈ ને ટિફિન પરબારા છે। આ કામનો કેટલો હીરો તમે વિચાર કરી લ્યો કે આને બબે ટિફિન આવે અને પરબારા, હવે આવે અને ઈ પાછા પરબારા। પરબારા। હા હા હા, અને આ કામનો હાસો માણાય છે। હા, કામનો હાચો માણસ હારા હારા કોમેડી કલાકાર રહ્યા ને ઓલો ભાવેશ ઠાકોર ને ઈ એની ચેનલ માં દેવાભાઈ ને લે છે, એટલે કામ આનું સારું છે। કામ સારું એટલે જોઈએ। 2 ટિફિન લઈને તો જ જાતો હોય ને મુકાભાઈ, નકર કાંઈ 2 ટિફિન લઈને કોઈ દી આપણે 2 ટિફિન લઈને ગયા? ના રે ના, કોઈ દી ભાઈ દીપા તું કામે જા, 2 ટિફિન લઈને જાસ? એક જ હોય ને? અને જો આ દેવાભાઈ રહ્યા ને 2 ટિફિન લઈને રોજ કામે। મારી વાત તો સાંભળો, શું શું કયો દેવાભાઈ? શું? મારી વાત તો સાંભળો। समझ रहे हो ना એટલે 2 ટિફિન લઈને જાવ છો એટલે 2 ટિફિન તમે ખાઈ જાવ, હા, ક્યારેક ખાઈ જાઉં। અને નકર પછી એમને પડ્યું હોય હાંજ સુધી, હા, પડ્યું હોય, પછી હાંજે વારું કરી લેવાનું એમાં? હા, વારું કરી લેવાનું હોય। ભાઈ જો આ જેનું કામ કરે છે ને દેવાભાઈ, એને દેવાભાઈ એને પેલા બાંધી લઈએ કે હું કામે આવું પણ 2 ટિફિન જોઈશે, એટલે હાઈન નું હોતન કરે છે ઈ। હા, હાઈન નું હોતન કરે છે ભાઈ, હાઈન નું હોતન કરે છે। હવે લ્યો આ હાસું પકડાઈ ગયું દેવાભાઈ નું, 2 ટિફિન એકાયરે નથી ખાતા, પણ આ હાંજ નું હોતન કરે છે।
આ જેને અહીંયા દાડીએ જાય મિત્રો, અહીંયા સમજી લેવાનું કે દેવાભાઈ એમ જ કે દાડી ભલે મને 50 રૂપિયા ઓછી આપો પણ 2 ટિફિન લઈને આવવાનું. અને એક ટિફિન બપોરનું ને એક ખાઈનું. એટલે હાઈ જે ગોતવા પણ નહીં. ગોતવા પણ નહીં. વાહ ભાઈ વાહ. જો દેવાભાઈ ને મળીને આપણને આનંદ થઈ ગયો અને મજા આવી ગઈ. મુકાભાઈ આપણા આયરે ક્યારેક આપણી ભૂરા કાકાની મોજમાં રીલ ઉતારી એટલે મુકાભાઈ આવે છે એટલે તમે એને ઓળખો છો. અને દેવાભાઈ 2 વખતથી આવી ગયા છે એટલે દેવાભાઈને હવે તમે ઓળખી ગયા છો. એટલે ભૂરા કાકાની ચેનલમાં આવે છે. હવે 2 ટિફિનનું રહસ્ય આપણને આજ સમજાણું, એક બપોરનું ને એક ખાઈનું. ચાલો હજી આપણે જો આઈને ઊભા છે. ઓલા દેવાભાઈ તો વયા ગયા પણ આપણા બીજા સેવક આવી ગયા છે. સંજયભાઈ આવી ગયા છે, ખેડૂત છે. શું હાલે સંજયભાઈ? બસ શાંતિ હો. એમને પછી વરસાદે કેવું બગાડ્યું? સાદે પૂરો કુનાઈ બધી હાવ. એમને લહણમાં તો કાંઈક પૈસા સારા કમાણ. પીરા રેડ દેવા હાવ. એમ નહીં, લહણમાં તમે ઓલું ઉપાડતા તેમાં તો ભાવ સારો મળ્યો. આવડું થયું ભાટા આવડા ત્યાં ખાલી એવું થયું. હા. એમને ઓલું આગલું ઉપાડ્યું તેમાં રૂપિયા સારા એમાં મળ્યા. કાંઈ ન હોય બધું પૂરું થઈ ગયું. એલા કાકા સપનામાં મને રૂપિયા આવ્યા હતા તમારા. તમને સપનું આવ્યું ભલે બાકી પૂરું થઈ ગયું ખેડૂતનું હાવ. अच्छा हमको सिखा रिया है મેં તો સમાચાર સાંભળ્યા હતા કે આને ડુંગળીમાં લહણમાં સારું છે એમ. એ વાતો સાંભળો ખાલી. એમ ને પછી અત્યારે શું વાવેતરમાં? વાવેતરમાં લસણ છે અટાણે. એમને કેવડું થયું? આવડું થયું. જો આપણા ખેડૂત જ છે. અને રમેશભાઈ સીતારામ 2 માણા ફિલ્મ જોવા ગયા હતા. જો ભૂરા કાકાની મોજમાં બધું આવે એટલે આવું તો બધું હાલવાનું જ છે ને આવવાનું જ છે. બરાબર ને સંજયભાઈ? વરસાદે બગાડ્યું સારું. બહુ પગાર નહીં. એમ ને પણ એમને દીએ છે કોણ? એ તો ઉપરવાળો જ છે. લે છે કોણ? જો આપણે આ વાત માટે હાલવાનું છે કે આપણે રોજડા રોયે કાંઈ આપણું વરવાનું નથી. દીએ છે ઈ અને લે છે ઈ. આપણે સંજયભાઈ એક બાજરાનો દાણો વાવી તો એમાં હજારો દાણા કરે છે ને અને પાછા લઈ લે ને છકલા બનાવીને મોકલે અને સણાવી જાય ને. અને નીસુ ગાલોમાં તમે નથી આવતા, હું જ આવું છું. નથી આવતું, મારી બાજુ રાખ્યું હતું એટલે કઈ ઉપાધિ કરો માં તમે. અને તમે કદાચ આવી જાવ તો આમાં કઈ ઉપાધિ નથી કરવાની. समझ रहे हो ना? પણ દેવા વાળો ભગવાન છે અને લેવા વાળો ભગવાન છે. આપણે ઈ વાત માટે હાલવાનું, આપણે કર્મ કરીને જવાનું. બરોબર ને? બાકી અત્યારે લહણ વાવી દીધું સારી પડી. કેટલાક મણ વાવ્યું? 40 મણ લહણ વાવ્યું છે સંજીભાઈ. અને લહણ થાય એટલે આપણે લેવા જવાનું છે. બરોબર ને? અને આ જે ભગવાને જેટલી ખોટ દીધી ખોટ માંથી કાઢી નાખે એટલે ઘણું. ઘઉં બહુ વાયા નહીં. અને સંજયભાઈ આવ્યા છે અત્યારે. જો એને બાલ મંદિરે અહીંયા છોકરી ઓલું નંદઘર રહ્યું ને, જો સામે દેખાય બાલ મંદિર, ત્યાં એની છોકરી નનકડી ઢીંગલી છે ને એ ભણે છે એટલે એને તેડવા મૂકવા આવવાનું, તેડવા આવવાનું. અને આ દીપકભાઈ તો ખબર જ છે કે એને છોકરીને તેડવા આવે છે. જો એને બીજું કાંઈ કામ નથી, છોકરા જ રાખવાના છે. અને આપણે છોકરા જ રાખી છે, ઉપાધિ ન કરતા. એટલે આપણે ઉપાધિ ન કરતા, આપણે છોકરા જ રાખી છીએ. છોકરા મોટા આપણે જ કર્યા છે. હા, એટલે કઈ ઉપાધિ નથી. બરાબર ને સંજય? છોકરા તો રાખવો પડે ને. આપણે છોકરા મોટા એમ નહીં, આપણે આપણા છોકરા મોટા ન કરી કઈ પાડોશી કરી દઈએ, આપણે જ કરવાના હોય. બરાબર ને? प्यारी समझ गई હે ભાઈ સંજય? ખોટી વાત છે સંદીલાલ? હાલો હવે આપણે સંજયભાઈ મળી ગયા છે અને એને ભેગી થોડીક મજા આવી ગઈ. ક્યારેક એની વાડીએ જઈશું એટલે બ્લોક ઉતારશું જોરદાર. હાલો, જય માતાજી. ફાઇનલી આપણે મિત્રો ઘરે આવી ગયા છે. બારે ગામની શેર કરીને અને ગામમાં બધું જોયું, વાતાવરણ ને માણસો ભેગા થયા. સવારમાં તો બધા ભેગા થાય જ એટલે મજા આવી ગઈ. ગામના માણસોને આપણે ખબર પડે ને કે આપણે ભૂરા કાકા વિડીયો ઉતારે છે તો બધા આવે, આપણી એને જોઈન્ટ થાય, વિડીયોમાં આવવા માટે કોશિશ કરે અને બધાને આપણે એનું મન ભાખી જાય કે હા આ લોકોને વિડીયોમાં આવવું છે એટલે આપણે તરત જ એને લઈ લઈએ અને કોઈ પણ જાતની વાતમાં એને રાખીએ એટલે એ વાત આપણે કરીએ એટલે એ વાત તો કરવાના જ છે. તો ચાલો આપણે બહારથી અંદર આવી ગયા અને આપણે હવે આપણા બ્લોગનો અહીંયા જ એન્ડ કરશું. તો સબસ્ક્રાઈબર ન કર્યું હોય તો મિત્રો કરી નાખજો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. અને એ કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ જોવો એટલે સબસ્ક્રાઈબર કરી નાખજો. કારણ કે સબસ્ક્રાઈબર કરશો તો તમે ભૂરા કાકાને કાંઈક આમ 4 વ્હીલું બંગલા બધું કરવાનું છે મિત્રો. હાલો ચાલો, હર હર મહાદેવ. કાલ પાછા મળશું નવા વિડીયો સાથે. કેવો વિડીયો ઉતારવાનો છે તો કાંઈ નક્કી ન હોય, બાયણે નીકળીને પાછું ખબર પડે, નવા માણસો મળી જાય. ચાલો, હર હર મહાદેવ.